કાર્યક્રમની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। આવતીકાલે ઉત્તરાયણ છે, આખું રાજ્ય ઉત્તરાયણની તૈયારીઓમાં વ્યસ્ત છે, ઉત્સાહમાં છે, પરંતુ અત્યાર સુધીમાં અનેક લોકોએ એક ઘાતક દોરીને કારણે, એક કાતિલ દોરીને કારણે જીવ ગુમાવ્યા છે। આ દોરી એટલે ચાઇનીઝ દોરી, અને હાઈકોર્ટે ફરી એક વખત પોલીસને પણ આદેશ આપ્યા છે। શું કહ્યું છે હાઈકોર્ટે, કયા નિર્દેશ આપ્યા છે, વિગત આપશે પ્રતિપાલ। આજે ચોક્કસથી કૃષ્ણા જે રીતે આપણે જણાવ્યું કે ઉત્તરાયણનો હવે જે પર્વ છે તે બસ હવે ગણતરીના કલાકો જ બાકી રહી ગયા છે અને ગુજરાતીઓના લાંબા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે ને 14 તારીખ અને 15 તારીખ આપણે ગુજરાતમાં જે રીતે ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણ 2 દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ તેને લઈને આ વખતે હાઈકોર્ટ દ્વારા અલગ અલગ જગ્યાએ જે નિર્દેશ આપવામાં આવ્યા છે અને ખાસ કરીને પોલીસ તેમજ અલગ અલગ વ્યક્તિઓને પણ ફટકાર લગાવવામાં આવી છે, કારણ કે આ વખતે જે કેસ સામે આવે છે, આમ તો દર વર્ષે કેસ સામે આવતા હોય છે કે ચાઇનીઝ દોરીના કારણે તેનો જે વેચાણ હોય છે તે પણ ખૂબ જ વધી જતું હોય છે, તેને લઈને અને ખાસ કરીને ચાઇનીઝ દોરીના કારણે ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે, તેને લઈને હાઈકોર્ટે ફટકાર લગાવી છે। ખાસ કરીને પોલીસની જો વાત કરવામાં આવે તો ત્યારે હાલમાં પોલીસને પણ તમામ આદેશ આપી દેવામાં આવ્યા છે કે ચાઇનીઝ દોરીનું વેચાણ અત્યાર સુધીમાં આપણે જોઈ જશે કે ઉત્તરાયણની શરૂઆત આવતીકાલે થવાની છે, પરંતુ 1 મહિના અગાઉથી ચાઇનીઝ દોરી પકડવાનો જે સિલસિલો છે તે અલગ અલગ જિલ્લામાં સામે આવ્યો છે અને તેને લઈને ચોક્કસથી જે તે શખ્સો છે, વેપારીઓ છે, તેઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે, પરંતુ આવતીકાલે જ્યારે ઉત્તરાયણ છે ત્યારે આવતીકાલે બિલકુલ ચાઇનીઝ દોરી ન મળવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ તે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તેને હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવી છે અને ખાસ કરીને પશુ પક્ષીઓ પણ ખૂબ જ મોટી પ્રમાણમાં ઘવાતા હોય છે, તો તે પણ ન ઘવાય તેને લઈને પણ ખાસ જણાવ્યું છે અને હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે 100 અને 112 નંબરને લઈને હેલ્પલાઇન નંબર પણ હાઈકોર્ટ દ્વારા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। જે બિલકુલ પ્રતિપાલ, આભાર આપનો। અને કેટલાક ઢોંગી પાખંડીઓને કારણે ધર્મ એ વિવાદનો અખાડો બની જતો હોય છે અને આવું જ બધું સામે આવ્યું હતું નિત્યાનંદના કેસમાં। નિત્યાનંદ આશ્રમમાંથી કેટલીક યુવતીઓ ગાયબ થઈ હતી અને તેને લઈને આખો વિવાદ ઉભો થયો હતો। હવે હાઈકોર્ટે બંને પોલીસની, રાજ્ય અને કેન્દ્ર પોલીસની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા છે। શું કહ્યું જાણીશું કશિશ પાસેથી। જે કૃષ્ણ, નિત્યાનંદ આશ્રમમાંથી જે યુવતીઓ ગાયબ થવાનો આખો મામલો હતો, હાઈકોર્ટે રાજ્ય પોલીસ અને કેન્દ્ર પોલીસ બંને પર સવાલ ઉઠાવ્યા છે, બંનેની કામગીરી પર બંનેને ટકોર પણ કરી છે। હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારી પાસે એડ્રેસ છે તો હજુ સુધી કેમ એ જગ્યાએ નથી પહોંચ્યા, જે કામગીરી કરવી જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ કેમ નથી થઈ, કાર્યવાહીમાં આટલી ઢીલાશ કેમ છે તેવો સવાલ હાઈકોર્ટે પોલીસને પૂછ્યો છે। ત્યારે હાઈકોર્ટે હવે એક છેલ્લી તક આપી છે। હાઈકોર્ટે કહ્યું છે કે હવે જો રિપોર્ટ નથી સોંપવામાં આવતો તો સમગ્ર તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે। જી બિલકુલ કશિશ, આભાર આપનો તમામ વિગત માટે। અને હવે વાત કરીએ એ મુદ્દાની। ગુજરાતમાં દારૂબંધી તો છે, પરંતુ એક પણ દિવસ એવો નથી જતો કે જ્યારે ગુજરાતમાં દારૂ ન પકડાયો હોય। પોલીસ ભલે ગમે તેટલા મોટા દાવા કરતી હોય, પરંતુ હકીકત એ છે ગુજરાતમાં વરવી વાસ્તવિકતા એ છે કે દારૂબંધીના લીરા દરરોજ ઉડે છે અને વધુ એક વખત દારૂનો જથ્થો ઝડપાયો છે। વિગત આપશે જય પટેલ। જી કૃષ્ણા, વધુ એક વખત દારૂ વેચતો એક વિડીયો વાયરલ થયો છે। દારૂ નથી ઝડપાયો, પરંતુ વધુ એક વિડીયો વાયરલ થયો છે। નરોડાનો વિડીયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને કિરીટ નામનો બુટલેગર છે કે જે આ દારૂ વેચી રહ્યો છે અને લોકમુખે એવી પણ ચર્ચા છે કે આ જે દારૂ વેચાઈ રહ્યો છે એના પાછળ પોલીસની પરમિશન લઈને દારૂ વેચે છે, કારણ કે ખુલ્લેઆમ માનસી સર્કલ નજીક આ દારૂ વેચવામાં આવી રહ્યો છે। ત્યારે મહત્વની બાબત એ છે કે જે સ્ટેટ મોનિટરિંગ સેલ કે જે પીસીબી વારંવાર જે છુપાવેલો દારૂ કે અંતરિયાળ વિસ્તારોનો દારૂ ઝડપી શકે છે, એ પીસીબી કે સ્ટેટ એસએમસી ને અહીં વેચાતો દારૂ કેમ નથી જોવા મળતો, અને એ જે કારણ છે કૃષ્ણા કે હવે લોકોના મુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ પરમિશન આપી રહી છે આ દારૂ વેચવા માટે। કૃષ્ણા જી બિલકુલ, આભાર આપનો। અને બીજી એક વાત કે વ્યાજખોરો પર અત્યારે તવાઈ બોલાવવામાં આવી રહી છે। ગૃહમંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા અને હવે પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે, વ્યાજખોરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ લોકો આપઘાત કરી રહ્યા છે। કઈ રીતે આ વ્યાજખોરીના દૂષણને ડામી શકાય તેને લઈને કાર્યવાહી થઈ રહી છે અલગ અલગ શહેરોમાં। તમામ વિગત આપશે મનીષ પરમાર। જી બિલકુલ, વાત કરીએ કૃષ્ણા તો કહેવાય કે ગુજરાતભરમાં વ્યાજખોરનો આતંક છે, તેને લઈને ગુજરાત સરકારે પહેલા જે 100 દિવસ છે તેમાં કહેવામાં આવ્યું છે, જે પ્રાવધાન આપવામાં આવશે તે વ્યાજખોરના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવામાં આવશે, એટલે પોલીસને પણ કડક એક્શન લેવામાં કહ્યા છે। ત્યારે પહેલાં તો પોલીસે લોકોની ફરિયાદ સાંભળી હતી, ત્યારબાદ લોકોની ફરિયાદ દાખલ કરી, ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હવે પોલીસ છે તે પોતે લોક દરબાર યોજીને લોકોની ફરિયાદ સાંભળશે અને લોકોની ફરિયાદ લખશે। ત્યારે સુરત શહેર સહિતમાં વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાં, શહેરોમાં વાત કરીએ તો અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે અને કેટલાક વ્યાજખોરોની ધરપકડ કરી છે। વ્યાજખોરોની વાત કરીએ તો જે વ્યાજખોરો
પર્વ છે તે પહેલાં તો ઓછા વ્યાજે રૂપિયા આપે છે, ત્યારબાદ પથાણી ઉઘરાણી કરે છે અને વ્યાજની ટકાવારી છે તે વધારી દેતા હોય છે. તેને લઈને લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે. આવા જ એક સુરતમાં કિસ્સો બન્યો છે. સુરતમાં પણ કહેવાય કે એક પોલીસ પરિવારનો જે પુત્ર હતો તે વ્યાજખોરના ચુંગલમાં ફસાયો હતો. તેને 20 લાખની જે સામે આશરે 2.5 લાખની જે સામે વાત કરીએ તો 20 લાખ જેટલા રૂપિયા પણ ભરી દીધા છે અને હજુ 40 લાખ જેટલી જે પઠાણી ઉઘરાણી કરતા આખરે જે ફરિયાદ નોંધાઈ હતી અને હાલ જે આરોપીની ધરપકડ કરી લેવામાં છે. પણ સુરત શહેર ગુજરાતમાં તમામ કહેવાય કે આ જે વ્યાજખોરનો આતંક છે અને સરકારે આ વ્યાજખોર સામે લાખ કરવાનો પોલીસને આદેશ આપ્યો, ત્યારબાદ કેટલાક લોકોને ધરપકડ પણ કરવામાં આવી છે. જી બિલકુલ મનીષા, આભાર આપનો. અને દરેક બાળકને માતૃભાષામાં શિક્ષણ અપાવવું જોઈએ. સરકાર દ્વારા આ વાત મૂકવામાં આવી, નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ વાસ્તવમાં તેમનું અમલીકરણ કેટલું થાય છે તેને લઈને હંમેશા સવાલો ઉઠતા રહે છે. સરકાર કોઈ બીજા પર એ સવાલ ઉઠાવે છે, પરંતુ હાઈકોર્ટે ફરી એક વખત આ મુદ્દાને લઈને સરકારને કેટલીક ટકોર કરી છે. આ અંગે વિગત આપશે સંજય ચૌધરી. જે કૃષ્ણા, જે પ્રમાણે સરકાર તરફથી કોઈ નિર્ણય કરવામાં આવે છે, નિર્દેશ કરવામાં આવે છે, પરંતુ તેના અમલવારીને લઈને હંમેશા સવાલો ઉઠતા રહ્યા છે અને ત્યારબાદ તેમાં એન્ટર થવું પડે છે હાઈકોર્ટે. કારણ કે માતૃભાષામાં શિક્ષણ આપવાને લઈને જે નિર્દેશ સરકાર તરફથી કરવામાં આવે છે કે તમામ શાળાઓની અંદર ગુજરાતી ભાષાનું શિક્ષણ આપવામાં આવે, તો એની અમલવારી કેટલીક સ્કૂલો ના કરતી હોવાના કારણે થઈને હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી અને એ અરજીના ઉપર આજે સુનાવણી થઈ ત્યારે હાઈકોર્ટે જે રાજ્ય સરકારને પણ આકરી ઝાટકણી કાઢી કે જો તમે જે નિર્દેશ કરતા હોય ને તમે તેનું પાલન ના કરાવી શકતા હોય તો તે શું કામનું. તમામ એવી શાળાઓ માટે સામે કડક કાર્યવાહી કરો કે જે શાળામાં ગુજરાતી ભણાવવામાં નથી આવી રહ્યું. હાઈકોર્ટમાં સરકારે પોતાનો બચાવ કરતા એવું કહ્યું કે જે આવી 23 શાળાઓ છે તેમને નોટિસ આપવામાં આવશે, પરંતુ તે નોટિસથી કામ નહીં ચાલે. કડક અમલવારી કરી અને આ પણ શાળાઓ કે જે ગુજરાત બોર્ડની ના હોય તેવી પણ શાળાઓમાં ગુજરાતીમાં શિક્ષણ ફરજિયાત કરાવો તેવો હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. બિલકુલ સંજય, આભાર આપનો. અને વ્યક્તિના ઘડતરમાં સૌથી વધારે મહત્વપૂર્ણ ફાળો હોય છે શિક્ષણનો, પરંતુ આજે રોજ દરરોજ શિક્ષણ મોંઘું થતું જઈ રહ્યું છે. 2 દિવસ પહેલા શાળા સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે ફરી એક વખત શિક્ષણનો બેઝિક સ્ટ્રક્ચરમાં, ફીના બેઝિક સ્ટ્રક્ચરમાં વધારો કરવામાં આવે, તો આ તરફ ગુજરાત યુનિવર્સિટીએ તો અધધ વધારો કરી દીધો છે અલગ અલગ ફીમાં. તમામ વિગત આપશે આશુતોષ ઉપાધ્યાય. જે ગુજરાત યુનિવર્સિટીમાં જે વેરિફિકેશન માટેના ડોક્યુમેન્ટ્સની જે ફી હતી તેમાં 500 થી 700 ગણો વધારો જે છે તે કરી દેવામાં આવ્યો છે. સૌથી પહેલાં માર્કશીટ વેરિફિકેશનના ફક્ત 50 રૂપિયા લેવામાં આવતા હતા, જે વધારીને સીધા 404 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ડિગ્રી સર્ટિફિકેટની વાત કરવામાં આવે તો ડિગ્રી સર્ટિફિકેટના 200 રૂપિયા હતા તે સીધા 554 કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલ કવર જે વિદેશમાં મોકલવામાં હોય છે તે 500 રૂપિયા ફી હતી તેની સીધી 736 રૂપિયા કરી દેવામાં આવી છે. તેવી રીતે જ પ્રોવિઝનલ સર્ટિફિકેટના 200 ના 436 કરાવાય છે. એટલે જે પહેલા વિદ્યાર્થીને લગભગ 1500 રૂપિયા જેટલો ખર્ચો થતો હતો તે સીધો જ હવે 4500 થી 5000ની વચ્ચે થયો છે. અને આ જે સમગ્ર કાર્ય છે તે ખાનગી કંપનીને આપવામાં આવ્યું છે અને તેના જ કારણે આધો વધારો જે છે તે કરવામાં આવ્યો છે. લોકોની સ્ટુડન્ટની માંગ છે કે આનો ફી જે છે તે પહેલા જેટલી કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને ફાયદાકારક નીવડે. જી બિલકુલ આશુતોષ, આભાર આપનો. અને દર વર્ષે ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ મનાવવા માટે અમદાવાદમાં આવતા હોય છે. કાર્યકર્તાઓ સાથે, પરિજનો સાથે તેઓ ઉત્તરાયણ મનાવતા હોય છે. આ વખતે પણ ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે અને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ 5 કાર્યક્રમોમાં તેઓ હાજર રહેવાના છે. આ અંગે વિગત આપશે હિરેન રાવલ. જી હિરેન. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે જ ગાંધીનગર તેઓ પહોંચવાના છે. માફ કરશો, ગુજરાત તેઓ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ પોતાના નિવાસસ્થાને જશે. આવતીકાલે અલગ અલગ 5 જેટલા કાર્યક્રમોની અંદર તેઓ હાજર રહેવાના છે. અલગ અલગ વિધાનસભા વાઇઝ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પણ હાજર રહેશે. ઘાટલોડિયા મત વિસ્તારની અંદર ગોતા ખાતે મુખ્યમંત્રીની સાથે તેઓ ત્યાં પતંગ ઉત્સવમાં કાર્યકર્તાઓની સાથે પતંગ ઉત્સવ કરશે. જગન્નાથ મંદિર ખાતે પણ તેઓ દર્શન માટે જશે. તે પ્રકારનું શેડ્યુલ અત્યારે હાલ સામે આવી રહ્યું છે. એ જ પ્રકારે કલોલ મત વિસ્તાર તેમની લોકસભા મત વિસ્તારની અંદર આવે છે. એ કલોલ લોકસભા મત વિસ્તારની અંદર પણ કપિલેશ્વર મહાદેવના દર્શન અને ત્યારબાદ લોકસભા મત વિસ્તારના કાર્યકર્તાઓ સાથે તેઓ સંવાદ અને પતંગ ઉત્સવનો કાર્યક્રમ આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મોડી સાંજે ગાંધીનગર ખાતે એક બેઠકનું આયોજન કર્યું હોય તે પ્રકારની માહિતી મળી રહી છે. પરમ દિવસે પણ અલગ અલગ કાર્યક્રમોની અંદર તેઓ હાજર રહેવાના છે. દર વર્ષે આ પ્રકારે ઉત્તરાયણમાં તેઓ કાર્યકર્તાઓ સાથે અને પરિવાર સાથે આ પ્રકારે પોતાના મત વિસ્તારની અંદર ઉજવણી કરતા હોય છે.
જી બિલકુલ હિરેન, આભાર આપનો તમામ વિગત માટે. અને હવે બજેટને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એ દેશના બજેટની વાત હોય કે પછી નાની નાની સંસ્થાઓના તંત્રના બજેટની વાત હોય, કોર્પોરેશનના બજેટની વાત હોય, આ તરફ એએમસી રેવન્યુ વિભાગની કમિટીની બેઠક મળી હતી અને બીજી બાજુ વીએસ હોસ્પિટલ માટે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. બંને વિગત આપશે નિકુલ પટેલ. જે બિલકુલથી કૃષ્ણા આજે જે છે તે બજેટને લઈને મહત્વની બેઠક વીએસ હોસ્પિટલને લઈને મળી, સાથે જ બાકી ટેક્સને લઈને એએમસીની રેવન્યુ વિભાગની જે બેઠક છે તે આજે મળી હતી, જેની અંદર એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે હવે જે લોકોનો ટેક્સ બાકી છે તેમાં પ્રોફેશનલ ટેક્સ અને અન્ય ટેક્સ જે પણ ટેક્સ જે બાકી છે અને જે લોકો 50,000થી વધુ ટેક્સ જેમનો બાકી છે ને જેમનો ભર્યો નથી તેમની સામે કાર્યવાહી કરવાની કોર્પોરેશને શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધી વાત કરીએ તો 7,704 જેટલા એકમોની સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે. આગામી દિવસોની અંદર પણ આ પ્રકારની જે કાર્યવાહી છે તે યથાવત રહેશે. જે પણ જે એકમો છે કે જેમનો 50,000 કરતા વધુ ટેક્સ બાકી છે તે એકમોને સીલ કરવા સુધીની કાર્યવાહી જે છે તે એએમસી જે છે તે કરશે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન સંચાલિત જૂની વીએસ હોસ્પિટલનું બજેટ પણ જે છે તે આજે રજૂ કરવામાં આવ્યું હતું. જે બજેટની અંદર જે છે તે અલગ અલગ જોગવાઈઓ જે છે દર્શાવવામાં આવી છે. ટોટલ 183 કરોડનું જે આ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું, જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. અને આ બજેટની અંદર અનેક જે નવી યોજનાઓ વીએસ હોસ્પિટલની અંદર શરૂ કરવા અને લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટેની શરૂ કરવા માટેની જે રજૂઆતો છે તે કરવામાં આવી છે. 183 કરોડનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે કૃષ્ણા, તેમાં અલગ અલગ જે પેથોલોજી અને માઇક્રોલોજી વિભાગના જે ખૂટતા જે સાધનો છે અથવા તો જે બંધ થયેલા સાધનો છે તે નવા વિકસાવવામાં આવશે, જેથી કરીને વીએસ હોસ્પિટલ આવતા દર્દીઓને સારી સુવિધા જે છે તે આપી શકાય. મહત્વની વાત છે કે હાલ રોજના જે છે તે મેજર 10 થી 12 ઓપરેશન, જ્યારે જનરલ 15 જેટલા ઓપરેશન છે તે વીએસ હોસ્પિટલની અંદર હાથ ધરવામાં આવે છે. અંદાજે રોજના ઓપીડીની અંદર 900 જેટલા જે દર્દીઓની અવર જવર જે છે તે રહેતી હોય છે, ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગ માટેની આ વીએસ હોસ્પિટલ હજુ વધુ પણ રીતે જળવાઈ રહે તે માટે 183 કરોડનું જે બજેટ છે તે મંજૂર કરવામાં આવ્યું છે. જી બિલકુલ નિકુલ, આભાર. અને ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રી બાદ હોય તો તે ઉત્તરાયણ છે. ઉત્તરાયણને લઈને તૈયારીઓ થઈ રહી છે, બજાર પણ ધમધમી રહ્યા છે, પરંતુ અમદાવાદીઓની હોય કે પછી તમામ રાજ્યવાસીઓની એકમાત્ર ચિંતા હોય છે કે આ ઉત્તરાયણ મનાવશું પરંતુ સારો પવન હશે કે કેમ. હવામાન વિભાગ દ્વારા આ વખતે ઉત્તરાયણના દિવસે પવનને લઈને શું આગાહી કરવામાં આવી છે, આ અંગે વિગત આપશે અવની. બિલકુલ સાચી વાત. ઉત્તરાયણ સૌથી મોટો તહેવાર ગણાય છે નવરાત્રી બાદ, અને પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે, ખુશીના સમાચાર છે, કારણ કે આ વખતે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. 14 અને 15 તારીખે લગભગ 20 થી 30 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે પતંગ રસિયાઓમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 14 અને 15 તારીખે સારો એવો પવન ફૂંકાઈ શકે છે, જેના માટે આપણે પતંગ રસિકોએ આમ ઠુમકા મારીને પતંગ નહીં ચડાવવો પડે. તેમના હાથ અને ખભા બિલકુલ પણ દુખાડવાની જરૂર નથી. પતંગ તેમને હવા તેમને પૂરેપૂરી સપોર્ટ કરશે, આ હવામાન વિભાગે આગાહી કરી છે. અને આ સિવાય કૃષ્ણા, જ્યારે ઉત્તરાયણ આવતી હોય છે ત્યારે જે લોકો છે તે અવનવા જે ગોગલ્સ છે તે પણ અત્યારે બજારોમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નાના બાળકો માટે જે ફેસ માસ્ક છે તે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અલગ અલગ કેરેક્ટરના જે માસ્ક છે તે બાળકો ખરીદતા હોય તે જોવા મળે છે. છેલ્લી ઘડીની જે ખરીદી છે તે પણ જોવા મળી રહી છે. ખાસ કરીને પોળમાં ઉત્તરાયણ વધુ મનાવવામાં આવે છે, અને જે વિદેશી લોકો છે તે અમદાવાદમાં ઉત્તરાયણ મનાવવા આવતા હોય છે. કૃષ્ણ, જી બિલકુલ અવની, આભાર આપનો તમામ વિગત માટે. અને કાયપો છે, લપેટની બૂમો આવતીકાલે આખા ગુજરાતભરમાં સંભળાશે, પરંતુ તહેવારની મજા એ કોઈના માટે સજા ન બને તે પણ તકેદારી રાખવી જરૂરી છે. આ સાવચેતી ખૂબ જ જરૂરી છે. ઉત્તરાયણના દિવસોની તૈયારી, ઉત્તરાયણના તહેવારની તૈયારીઓ અહીંયા પહેલેથી જ શરૂ થઈ જતી હોય છે, અને અત્યાર સુધીમાં એવી અનેક દુર્ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે કે જેમાં ક્યારેક દોરીને કારણે તો ક્યારેક પતંગ લૂંટવા જતા કોઈ વ્યક્તિના મોત નીપજ્યા હોય. આવી અન્ય 2 ઘટનાઓ સામે આવી, એને લઈને વિગત આપશે ધવલ માકડિયા. જે કૃષ્ણા, ઉત્તરાયણ તો એક નવા ઉત્સાહ અને ઉમંગને લાવીને આવે છે. મકર સંક્રાંતિનું આ પર્વ આકાશને તો રંગોથી ભરી દે છે, પરંતુ અમુક પરિવારોમાં માતમ છવાઈ દે છે, અને એનું કારણ છે આ કાતિલ દોરી, આ ચાઇનીઝ દોરી, જેના પર હાઈકોર્ટ પણ ટીકા ટિપ્પણી કરી રહી છે અને પોલીસ તંત્રને જગાડી રહી છે. 4 ઘટનાઓ એવી અલગ અલગ રાજ્યભરમાંથી આજે જ આવી ગઈ છે ઉત્તરાયણના આગલા દિવસે જ, કે સુરતના પલસાણાની અંદર એક યુવક દોરી એટલે કે પતંગ લૂંટવા જતા 5મા માળેથી પટકાયો છે અને કિશોરનું નિધન થયું
કર્યું છે. તો બીજી ઘટના છે મહેસાણાના ઊંઝામાં પતંગ લૂંટવા જતા બાળક દોડતો જતો હતો અને વચ્ચે ઘાસચારાની અંદર કૂવો હતો, એ ખબર નહોતું. કૂવામાં પટકાયો અને જ્યારે એને રેસ્ક્યુ કરવામાં આવ્યો ત્યારે તો એની લાશ મળી હતી. જ્યારે એની સાથે સાથે બનાસકાંઠાના અમીરગઢની અંદર પણ એક ઘટના બની છે, જેમાં એક વૃદ્ધનું ગળું કપાયું છે અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે થોડી જ વાર પહેલા એક મહત્વની ઘટના વડોદરાથી સમાચાર મળી રહ્યા છે કે વધુ એક યુવક જે જેતલપુરનો છે તેનું ગળું કપાયું છે ચાઇનીઝ દોરીથી. એટલે ખૂબ મહત્વની વાત છે કે આપણે આનંદ લઈએ, મજા લઈએ, પણ ચાઇનીઝ દોરીથી નહીં, દેશી દોરીનો ઉપયોગ કરીએ. અને મહત્વની રીતે જ્યારે પણ રસ્તા પરથી નીકળીએ છીએ કે પછી ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીએ છીએ તો યોગ્ય રીતે ઉપયોગ કરીએ કે જેથી બીજાના જીવ બચી જાય. જી બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કે બીજાના જીવ આપણી સાથે આપણે બીજાના જીવ પણ બચાવવાના છે. એટલે તહેવાર ઉજવો પરંતુ તકેદારી સાથે, સતર્કતા સાથે. વોરરૂમમાં આગળ વધીએ તો એક તરફ પશુપાલકોને વધુને વધુ પ્રોત્સાહન મળે, તેમને વધુ આવક મળે, તેને લઈને પ્રયાસ હાથ ધરવામાં આવે છે. પરંતુ પશુપાલકમાં જ એક પશુપાલક દ્વારા એવી રજૂઆત કરવામાં આવી, ફરિયાદ કરવામાં આવી કે ઘેટાનું પાલન કરે છે પરંતુ તેમને પૂરતું વળતર નથી મળતું, તેમને પૂરતા ભાવ નથી મળતા. અને આ બાજુ ખસીકરણનો એક મુદ્દો છે કે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે 50,000 આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે, કારણ કે આ આખલાઓને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. તેને લઈને પણ એક ફરિયાદ કરતી રજૂઆત કરવામાં આવી છે. આ બંને વિગત આપશે મયુર સરવૈયા. બિલકુલ કૃષ્ણા, કચ્છના માલધારી સમાજના આગેવાનો છે તેમને પશુપાલન મંત્રી સાથે જે છે તે બેઠક યોજી હતી. તેમાં તેમની ઉગ્ર જે રજૂઆત હતી તે હતી કે જે ઘેટા છે તેમને પણ પશુપાલન જે પશુઓ હોય છે તેમાં સમાવી લેવામાં આવે, કારણ કે જે પ્રકારે ઘેટા જે છે તેમના ઊનના ભાવ જે છે તે તેમને પૂરતા નથી મળી રહ્યા. ઊન જે છે તેમને રસ્તે ફેંકી દેવાનું જે છે તે નોબત આવી રહી છે. એટલે કે પશુપાલન મંત્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે તેમને જે ઘેટા જે છે તેમને પશુપાલનમાં જે ગણતરી થતી હોય છે તેમાં તેમને સમાવી લેવામાં આવે. જ્યારે બીજી બાજુ મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેમને રાજકોટના માલધારી આગેવાન રણજીત મુંદવાએ જે છે તે પત્ર લખ્યો છે. જે ખસીકરણ ઝુંબેશ જે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે કે આખલાનું ખસીકરણ જે છે તે ન થવું જોઈએ, તેમાં ગૌ સંવર્ધનને લઈને કહી શકાય કે તેમણે રજૂઆત કરી છે. અને જે કહી શકાય છે કે ભગવાન શિવના નંદી જે છે તેમાં પણ ખસીકરણ તેમને ન થવું જોઈએ તેવી પ્રકારની રજૂઆત જે છે તે કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ કચ્છમાં માલધારી સમાજોએ જ્યારે પશુપાલન મંત્રીને રજૂઆત કરી છે, ત્યારે રાજકોટમાં જે રણધીર મુંજવા છે તેમણે પણ ભૂપેન્દ્ર પટેલને જે છે તે ખસીકરણને લઈને રજૂઆત કરી છે. જી બિલકુલ મયુર, આભાર આપનો. એટલે આ પહેલા પણ આવી વાત સામે આવી ચૂકી હતી, આવી જ કંઈક ફરિયાદો સામે આવી હતી કે જ્યારે રખડતા ઢોરને પકડવા માટે સરકાર દ્વારા કાયદાની શરૂઆત કરવામાં આવી હતી, કાયદો લાવવાની પ્રક્રિયા આરંભવામાં આવી હતી અને માલધારી સમાજ રોષે ભરાયો હતો. પરંતુ આ રખડતા ઢોરને કારણે અનેક લોકોએ પોતાના વહાલ સોયા ગુમાવવા પડ્યા છે. આપણી સમક્ષ છે લોકો કેટલા ત્રસ્ત છે તંત્રની કામગીરીને લઈને, સરકારની કામગીરીને લઈને, એ સાંભળીએ. વડોદરા શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. સુરતની ઘટના કે એક બાળકીને કૂતરાએ બચકા ભર્યા હતા, પરંતુ વડોદરામાં તો એક વૃદ્ધ મહિલા છે કે જેમને આ પ્રકારની પરિસ્થિતિ રખડતા શ્વાને હુમલો કર્યો. પોતાના કામથી તેઓ બહાર ગયા હતા તે દરમિયાન આજે બા છે તેમના ઉપર રખડતા શ્વાને હુમલો કરતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. આઈસીયુ વોર્ડમાં હાલ દાખલ કરવામાં આવ્યા છે. તેની સાથે વાત કરીશું. હું ઘરે પાછી આવતી હતી ત્યારે 3 કૂતરા ફરી વળ્યા. આ કૂતરાથી બચાવો, મને એકલીને નહીં, બધાને, બધા એરિયામાં. ભલે આપણે કૂતરાને બિસ્કીટ ખવડાવે છે પણ કૂતરા છે, કૂતરા સુધરે નહીં. રખડતા શ્વાન માટે ફરિયાદ કરી, ત્યાં કઈ સોસાયટી છે? અમે અમરપાગમાં રહીએ છીએ ને આ તાશ્કંદ સોસાયટી પાસે આ ઘટના ઘટી અને બેન એકલા હતા. એટલે આવું બધું થવું ન જોઈએ. આપણે સભ્ય સમાજના સભ્ય નાગરિકો છીએ, આપણે ટેક્સ પે કરીએ છીએ અને તો બી આ પ્રમાણેની આપણને જનતાને તકલીફ થાય તો પેલા બેન તો સારું થયું, ટાઈમલી હેલ્પ મળી ગઈ. તમે એમના ઘાવ જોવો તો તમને ખબર પડે. સૌથી મોટી વાત એ છે કે 1.5 કરોડનો ખર્ચે બતાવે છે પાલિકા. અમને પાલિકાના ખર્ચાની કોઈ મતલબ નહીં. આપણે ટેક્સ પેયર છીએ. આપણી સુરક્ષા શું? રાત્રે આપણે આવતા હોય અને આપણને આ કૂતરા ફાડી થાય તો શું આપણી સુરક્ષા? સ્થાનિક લોકોએ તેમને બચાવ માટે હોસ્પિટલમાં દાખલ કર્યા અને હાલ તેઓનો ક્યાંક જીવ બચી ગયો છે, પરંતુ શું તંત્ર કોઈના જીવ જવાની રાહ જોઈ રહી છે તેવા સવાલો પણ હાલ નાગરિકો પૂછી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.
અને શું તમે ક્યારે તરતી રેસ્ટોરન્ટ વિશે સાંભળ્યું છે? સાબરમતી રિવરફ્રન્ટને એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે. આ નજરાણાની વિશેષતાઓ શું હશે તે સાંભળીએ. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા ઘણા સમયથી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ચાલુ કરવા માટેની જે બાબત હતી એના જે ટેન્ડર મંજૂર થયેલા હતા એ અન્વયે અત્યારે ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટેન્ડર મંજૂર થયા પછી એ એજન્સી દ્વારા એનું ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું જે ડક છે એ ડક તૈયાર કરવામાં આવી છે અને આગામી 1 એપ્રિલથી એટલે શહેરીજનોને એક નવી સાબરમતી રિવરફ્રન્ટની અંદર એટલે કે સાબરમતી નદીમાં એમને ફ્લોટિંગ રેસ્ટોરન્ટની જે સુવિધા છે એ સુવિધા ઉપલબ્ધ થશે. અને જોશીમઠ જેના મકાનમાં માર્ગોમાં તિરાડો પડી રહી છે, ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બધા વચ્ચે એક સૌથી મહત્વનો પ્રશ્ન, મહત્વની ફરિયાદો પણ ઉઠી રહી છે કે અમને વળતરની વાત નથી કરવામાં આવી, એ પહેલા મારું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અને આ બધા વચ્ચે નૈનીતાલ હાઈકોર્ટ દ્વારા પણ કેટલીક મહત્વપૂર્ણ ટકોર કરવામાં આવી છે, આદેશ આપવામાં આવ્યા છે, વાત કહેવામાં આવી છે. તમામ વિગત આપશે અજય યાદવ. निश्चित तौर पर कृष्णा, जो जोशीमठ में आपदा का अभी क्षण देखा जा रहा है उसको लेकर के एक जनहित याचिका दायर की गई है जिसमें ये कहा गया है कि पुनर्वास और विस्थापन को लेकर के राज्य सरकार को जो काम करना चाहिए वो काम होता हुआ दिखाई नहीं दे रहा है. ऐसे में कोर्ट को इंटरवीन करना चाहिए. लेकिन पहले से ही उत्तराखंड सरकार की तरफ से एक कमेटी सेटअप की गई है जो भू धसाव यानी जो जमीन वहां लगातार धस रही है उसका निरीक्षण करेगी. इसको लेकर के उत्तराखंड के जो हाईकोर्ट है उसकी तरफ से कहा गया कि जो कमेटी बनाई गई है उसमें 2 सदस्यों को और शामिल किया जाए. वो 2 सदस्य जो है वो राज्य स्पेस जो स्टेट स्पेस सेंटर जो है उसके डायरेक्टर और इसी तरह से राज्य आपदा प्रबंधन के जो डायरेक्टर हैं इन दोनों लोगों को शामिल करने की बात कही गई है. लेकिन साथ ही साथ ये भी कहा गया है कि जो जमीन धंस रही है उसकी वजह से जो निर्माण कार्य है उसको रोक देना चाहिए और पहले के जो आदेश है उसको इम्प्लीमेंट करना चाहिए. तो ये 2 एक तरह से आदेश आज उत्तराखंड सरकार के उत्तराखंड के जो हाईकोर्ट है उसकी तरफ से आया है. हालांकि ये मामला सुप्रीम कोर्ट में भी लगा है. 16 तारीख को इस मामले पे सुनवाई होनी है. આતંકવાદને કારણે દેશનો સૌથી વધારે ગ્રસ્ત પ્રદેશ એટલે જમ્મુ કાશ્મીર દાયકાઓથી તેના માટે મસમોટા બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ આતંકવાદની સમસ્યા આજે પણ યથાવત છે અને હવે તેણે અલગ સ્વરૂપ ધારણ કર્યું છે. ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યા છે નાગરિકોના. આ બધા વચ્ચે સુરક્ષા દળો પણ પોતાની કામગીરી કરી રહ્યા છે, આતંકીઓને વીણી વીણીને ઠાર મારી રહ્યા છે. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે પહોંચ્યા હતા જમ્મુ કાશ્મીરમાં અને તેમણે મહત્વપૂર્ણ બેઠક કરી હતી સુરક્ષાને લઈને. તમામ વિગત આપશે હસદ. આજે બિલકુલ કૃષ્ણા, થોડા સમયથી ટાર્ગેટ કિલિંગની જે નવું સ્વરૂપ જે તમે ઉલ્લેખ કર્યો નવું સ્વરૂપ છે, લોકોમાં ખોફ પેદા કરવા માટે આતંકીઓ વારંવાર ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં રાજૌરીમાં બેફામ ગોળીબાર કર્યો આતંકીઓને, એમાં 4 લોકોના મોત થયા. એનો વિરોધ કરી રહ્યા હતા લોકો શાંતિપૂર્વક. એ વખતે પણ એક આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો. ટૂંકમાં આતંકીઓની આ એક એવી પ્રકારની ચાલ છે કે એવું વાતાવરણ ઊભું કરવા માગે છે કે સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થાય. સામા પક્ષે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે, એક પછી એક એ પણ એન્કાઉન્ટર્સ એજન્સીઓ કરી રહી છે. દરમિયાનમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા કાશ્મીર. એમનો એવો પ્રયત્ન પણ હતો કે રાજૌરીના જે મૃતકના પરિવારો છે એમની સાથે મુલાકાત કરવી, પરંતુ જો કે વાતાવરણ સારું ન હોવાના કારણે રાજૌરી પહોંચી શક્યા ન હતા. મીનવાઇલ એમણે સુરક્ષા તંત્રો, સુરક્ષા એજન્સીઓ સાથે પણ આ બાબતે બેઠક કરી અને વધુ ઘનિષ્ઠ પગલાં માટે ચર્ચા કરી હતી. સાથે સાથે જે મૃતક રાજૌરીના જે મૃતક છે એના પરિવારો સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના પાઠવી અને એવું પણ જણાવ્યું હતું કે જેણે આ કૃત્ય કર્યું છે એમને છોડવામાં નહીં આવે. આમ જોવા જઈએ તો એક રીતે કૃષ્ણ લોકોને ભયના માહોલમાંથી બહાર કાઢવા માટેનું સરકારનું આ એક પગલું છે. કૃષ્ણ, બિલકુલ હસીત, આભાર આપનો તમામ વિગત માટે. અને આ સાથે જ વોર રૂમમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.